ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ. અને આજે હવે આપણે જ્યારે એક્સપાયરીના ટ્રેડિંગ સેશન શરૂ કરવા જઈ રહ્યા છે એની પહેલાં આજે થોડાક સંકેતો આપણને નરમાશના મળતા દેખાઈ રહ્યા છે ઓવરઓલ. પરંતુ ગઈકાલે જો તમે અમેરિકાના બજાર જોશો તો ત્યાં એક તમને સારી ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને ડાઓ લાલ નિશાનની અંદર ભલે બંધ થયો હોય, પરંતુ નાસ્ડેક અને S&P 500 આ બંનેની અંદર જે તેજી આવી તેમણે તમને નવા શિખર પર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. ને S&P 500 7200ની નજીક જુઓ આપણને ગઈકાલે ખાસ કરીને બંધ થતો જોવા મળ્યો છે. 11માંથી માત્ર 3 સેક્ટર એવા હતા કે જે ગ્રીન ઝોનની અંદર બંધ થયા હતા. અને 2020 બાદ S&P માટે આ સૌથી સારો મહિનો આપણને રહેતો દેખાયો છે. હવે ખાસ કરીને હજી થોડાક દિવસો બાકી છે, પરંતુ 2022 બાદ રહેવાની એક શક્યતા છે, એટલે એના પર એક નજર રાખીશું કે કઈ રીતે આપણને અહીંયાથી કારોબાર થતો જોવા મળે છે. સેમિકન્ડક્ટર ઇન્ડેક્સમાં 18 દિવસથી આપણને એક જે સારી તેજી જોવા મળી હતી તે થોડી અટકી છે. અને બીજી તરફ ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે હેજ ફંડ્સે રેલીમાં આ નફા વસૂલી કરી રહ્યા છે, એટલા માટે થોડુંક આપણને મ્યુટેડ કારોબાર જોવા મળ્યો, પરંતુ એક શિખર પર તો આપણને આ બંને બંધ થતા જોવા મળ્યા છે. આવો ઈરાન અને યુએસની અપડેટ પર કે જ્યાં આગળ ઘણી બધી વાતચીતો છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે. ઈરાનના નવા પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છીએ એવું નિવેદન વ્હાઇટ હાઉસ દ્વારા ગઈકાલે આપવામાં આવ્યું. તેમણે એવું પણ કહ્યું કે વાતચીતની અંદર યુએસએ પોતાની રેડલાઇન એટલે કે પોતાની મર્યાદાઓ નક્કી કરી નાખી છે કે આનાથી આટલી બાબતો પર અમે ખાસ કરીને વાત કરીશું. સૌથી મોટો મુદ્દો ઈરાનના પરમાણુ હથિયારોને રોકવાનો છે એવું વ્હાઇટ હાઉસનું અહીંયાથી કહેવું છે. બીજી તરફ ઈરાને જે પ્રસ્તાવ આપ્યો છે એની અંદર શું ખાસ છે તો એના પર જુઓ. સૌથી મોટી વાત તો હોર્મુઝ ખોલવાની વાતનો ઉલ્લેખ અહીંયાથી કરવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે ઈરાનની યુએસ જે અત્યારે નેવલ બ્લોકેડ કરીને બેઠું છે હોર્મુઝમાં તે ત્યાંથી હટાવે અને પરમાણુ મુદ્દા પર અમે કોઈપણ પ્રકારની વાતચીત નહીં કરીએ અને પહેલાં બ્લોકેડ હટાવે પછી જ અમે વાત કરીશું એ પ્રકારની શરત અહીંયાથી ઈરાને મૂકી છે. હવે જુઓ, અહીંયા પણ થોડાક કોન્ફ્લિક્ટ આપણને કદાચ જોવા મળી શકે છે, કારણ કે એક તરફ અમેરિકા પરમાણુ મુદ્દે જ વાત કરવા તૈયાર છે ને ઈરાન આ મુદ્દાને અડકવા તૈયાર નથી. બીજી તરફ એક્સિયોસ અને ઈરાની મીડિયાનો રિપોર્ટ જે અમુક આપણને આવતા દેખાયા એ મુજબ પાકિસ્તાન દ્વારા ઈરાને એક નવો સંદેશો ખાસ કરીને અમેરિકાને મોકલાવ્યો છે. અને આ સંદેશાની અંદર તેમણે એવું કહ્યું છે કે યુએસએ નેવલ બ્લોકેડ હટાવ્યું તો અત્યારે જે તણાવ બંને વચ્ચે પ્રવર્તી રહ્યો છે એ અહીંયાથી પૂર્ણ કરશે. હોર્મુઝના ટ્રાફિક પર નવા કાયદાકીય માળખાને મંજૂરી આપવી જોઈએ અને ભવિષ્યમાં સૈન્ય કાર્યવાહી નહીં કરવાની ગેરંટી પણ તેમણે માંગી છે, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું છે. આ બધાની વચ્ચે તમને આજે ક્રૂડની અંદર એક મોટો ઉછાળો આવતો જોવા મળ્યો છે. $108 પાર ક્રૂડ તમને નીકળતું દેખાયું છે. હોર્મુઝ બ્લોકેડથી જહાજનો રસ્તો બદલ્યો છે અને ખાસ કરીને બ્લોકેડના કારણે લગભગ 38 જહાજો પાછા ફર્યા હોવાનું યુએસના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે. અને એમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે જૂનના અંત સુધીમાં આપણને આ જે સપ્લાયમાં અત્યારે વિક્ષેપ પડી રહ્યો છે તે કદાચ આપણને દૂર થતો દેખાય. એટલે ત્યાં સુધી ક્રૂડને લઈને થોડીક ચિંતા વધી છે ને એટલા માટે જ આજે આપણને થોડાક નબળા સંકેતો મળી રહ્યા છે. જો આજના દિવસે તમે એશિયાના બજારો જોશો તો ત્યાં પણ આજના દિવસે થોડોક ઓછો ઉત્સાહ છે. નિક્કેઈ તમને આજે સવારથી એક દબાણ હેઠળ કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. કોરિયા તાઇવાનમાં તેજી છે, પરંતુ જુઓ કોઈ એવી મોટી તેજી કમ્પેરેટિવલી આપણને જોવા નથી મળી રહી. હેંગસેંગ અને શાંઘાઈ બંને લાલ નિશાનમાં છે. સ્ટ્રેટ ટાઈમ્સ 0.5% જેટલો ઉપર છે, પરંતુ ત્યાં પણ એવી સ્ટ્રેન્થ આજના દિવસે નથી. હવે આવો આજના દિવસે ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે આપણે 24,000ની ઉપર આવીને બંધ થયા. 24,100 જો કે પ્રયત્ન કર્યો તો કેશ લેવલ પર પાર કરવાનું નહોતું થઈ શક્યું. અને આજના દિવસે તમને ઓલમોસ્ટ 123 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે. એટલે આજે ફરી પાછા આપણે 24,000ની નીચે આવીએ એવી પૂરેપૂરી શક્યતા તો છે, પરંતુ જોવાનું એ રહેશે કે એક્સપાયરી સ્પેસિફિક ટ્રેડ કઈ રીતે આજના દિવસે આપણને જતો દેખાય છે. પરંતુ અત્યારે તો જે આપણને સંકેતો મળી રહ્યા છે ચારની મોટે ભાગે ઘટાડા તરફીના જ મળી રહ્યા છે. તો